નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ આસપાસ, તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ 2 જેની અંદર પાઠ 6 નો સમાવેશ થાય છે, જેનું નામ છે ખાધા વિના નો ચાલે। તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ ધોરણ 3 આસપાસ સ્વ અધ્યયન પોથી ભાગ 2 નો છઠ્ઠો પાઠ, તેનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન નંબર 1। સાચા વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં તેનો જવાબ લખવાનો છે। તેમાંનો પહેલું છે નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી? તો પુલાવ છે તે ઘઉંમાંથી નથી બનતી, ચોખામાંથી બને છે, માટે પુલાવ અહીંયા લખી દેવાનો છે। પ્રશ્ન 2। નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય છે? તો કાકડી કાચી ખાઈ શકાય, તો અહીંયા કાકડી લખવાની છે। પ્રશ્ન 3। નીચેનામાંથી કઈ વસ્તુ શેકીને ખવાય છે? તો અ મકઈ ડોડો અને ક રોટલી, આ બંને શેકીને ખવાય છે, માટે આ બે ઓપ્શન છે અ અને ક બંને સાચા, તો અહીંયા આ લખવાનું છે। ચોથું। નીચેનામાંથી કઈ વસ્તુ આપણે ખાઈ ન શકીએ? તો ઘાસ છે આપણે ખાઈ શકીએ નહીં। પાંચમું છે ઉંબાડિયું કયા જિલ્લાનું પ્રખ્યાત છે? તો વલસાડ આવશે। પ્રશ્ન 2। નીચેના પ્રશ્નોના જવાબ આપો। તેમાંનો પહેલો પ્રશ્ન, નાળિયેર અને સાબુદાણામાંથી કઈ કઈ વાનગી બને છે? તો નાળિયેરમાંથી ચટણી, ટોપરા પાક બને છે, સાબુદાણામાંથી ખીચડી, વડા, વેફર એવું બધું બને છે। કયા કયા બીજમાંથી તેલ મળે છે? તો તલ, મગફળી, સોયાબીન, સૂર્યમુખી, સરસવ, એરંડા, નારિયેળ, કપાસિયામાંથી તેલ મળે છે। તમને શું ખાવાનું વધુ પસંદ છે? કેમ? તો મને ખાવામાં રોટલી, શાક, દાળ ભાત પસંદ છે, કેમ કે તે પૌષ્ટિક આહાર છે, એટલે કે શરીર માટે જરૂરી એવા બધા જ પોષક તત્વો આ બધામાંથી મળી રહે છે। શાક છે એ ગોળ ફરતું અલગથી અલગ અલગ પ્રકારનું શાક ખાવું જોઈએ। પ્રશ્ન 4। ખાવા માટે તમે કયા કયા વાસણોનો ઉપયોગ કરો છો? તો ખાવા માટે અમે થાળી, વાટકી, ચમચી અને ગ્લાસનો ઉપયોગ કરીએ છીએ। પ્રશ્ન 5। તમને ન ભાવતી કોઈ પણ 3 વસ્તુના નામ જણાવો। તમને ના ભાવતી હોય તે, તો કારેલાનું શાક, રીંગણનું શાક અને બાજરીના રોટલા। અહીં તમને જે ના ભાવતું હોય તે લખવાનું છે। પ્રશ્ન 3। વિચારો અને લખો। તેમાંનો પહેલો પ્રશ્ન છે તમારા ઘરે ચોખામાંથી બનતી વાનગીઓના નામ લખો। તો ચોખામાંથી બનાવાતી વાનગી, તેમાં ઢોકળા, ઈડલી, પાપડ, ખીચું, સટનું ખીચું નહીં હો, ખીચું પેલું બાફીને બનાવે, પાપડ બનાવે તે, ખીચડી, પુલાવ, ઢોસા આ બધું બને છે। પ્રશ્ન 2। બાફીને ખવાતી વસ્તુના નામ આપો। તો તેમાં ઢોકળા, ઈડલી, પુલાવ, ખમણ, ખીચડી, મકાઈ, સકરિયા વગેરે બાફીને ખવાય છે। પ્રશ્ન 4। કૌંસમાં આપેલા બીજનું અનાજ અને કઠોળમાં વર્ગીકરણ કરો। તો અહીંયા કૌંસમાં આપેલા છે તેનું અનાજની અંદર ચોખા, ઘઉં, બાજરી અને જુવારનો સમાવેશ થાય છે, જ્યારે કઠોળમાં ચણા, વટાણા, તુવેર અને મગનો સમાવેશ થાય છે। પ્રશ્ન 5। નીચેના પ્રશ્નના જવાબ આપો। તેમાંનો પહેલો પ્રશ્ન છે તમારા ઘરમાં કોઈ ભૂખ્યું થયું છે અને તમને કેવી રીતે ખબર પડે? તો જે વ્યક્તિને ભૂખ લાગે તે રસોડામાં જાય છે, ડબ્બા ખોલે, નાસ્તા ખાવાનું શરૂ કરે એટલે ખબર પડી જાય આ દીકરો ભૂખ્યો થયો લાગે છે। પ્રશ્ન 2। તમારા કુટુંબમાં કોને મીઠાઈ ખાવાની મનાઈ કરવામાં આવી છે? શા માટે? તો મારા દાદીને, કેમ કે તેમને ડાયાબિટીસ છે, ડાયાબિટીસના દર્દી હોય તેને ગળ્યું ખવાય નહીં, બહુ ઓછું ખવાય અને પાછું ચાલવું પડે વધારે। પ્રશ્ન 3। તમારા ઘરમાં વધારે તીખું કોણ ખાય છે? તો મારા પપ્પા વધારે તીખું ખાય છે, વધારે તીખું ખવાય નહીં, ખાતા હોય તો ના પાડવાની।
પ્રશ્ન 6. તમારા ઘરના સભ્યોને પૂછીને તેમને ભાવતી વસ્તુના નામ લખો. તો દાદા હોય તો તેને પૂછવાનું, તમને શું વધારે ભાવે દાદા? તો ખીચડી અને કઢી. દાદીને થેપલા, પિતાજીને ભજીયા, માતાને ઢોકળા, ભાઈને ઢોસા, બહેનને પાણીપુરી. પછી બાલાજીનું પડીકું, સેવ મમરા, વેફર, પોપરિંગ એવું બધું નહીં લખવાનું. જે ભાવતું હોય લખવાનું, કે તમારા સાહેબ પછી ધીબેડશે, આવું નહીં ખાવાનું એમ કહેશે. પ્રશ્ન 7. નીચેના ખાદ્ય પદાર્થોમાંથી કોણ શું ખાય? તો અહીંયા કૌંસમાં આપેલું છે. તો એ નાનું બાળક 6 થી 8 મહિનાનું હોય તે શું ખાઈ શકે? તો લિક્વિડ વધારે એટલે કે મગનું પાણી છે, ગાયનું દૂધ, લીંબુ શરબત આ બધું પી શકે. વધારે ચાઈને ખાઈ શકે ને, કારણ કે તેને દાંત આવ્યા હોય નહીં. તમને જે ખાઈ શકતા હોય અહીંયા લખવાનું છે. તો રોટલો, ચોખાનો પાપડ, સાબુદાણાની ચકરી, પિઝા, આહા, લાડવો, નૂડલ્સ, કેરીનો રસ, બાફેલી મકાઈ વગેરે. આમાંથી આવે ને એટલે લખવાનું કૌંસમાંથી. દાદા દાદી તો તેમને દાળ ઢોકળી, ખીચડી, કેળા વેફર એ બધું ખાઈ શકે. તો બાળમિત્રો, અહીંયા આપણે આ પાઠનું સોલ્યુશન છે તેનો વિડીયો પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી એ પહેલાં આ વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે આપણી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ઇન્સ્ટોલ કરો. તેની અંદરથી તમને મળી રહેશે. અને આ વિડીયોને લાઇક આપવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.